અમને એક રિસેન્ટલી એક પર્સન એવું કીધું કે તમે ખાલી વુમનના પેજને જ વાયરલ કરો. તો પહેલાં ચેક કરો સીએ ઈશ્વર જીવાણી, દેશી એક્સપોર્ટર, એઆઈ વાલા, જય બલર, આ પેજ એકવાર ચેક કરો. કોણ આ પેજને મેનેજ કરે છે, આ પેજનું રીચ કેટલી છે, આ પેજના ફોલોઅર્સ કેટલા છે. એ પેજ અમે જ હેન્ડલ કર્યા છે, અમે જ મેનેજ કર્યા છે, અમે જ એનું કન્ટેન્ટ બનાવ્યું છે. એમનું અમે શૂટિંગ, એડિટિંગ, એન્ડ ટુ એન્ડ સર્વિસ અમે જ પ્રોવાઈડ કરી છે. તો અમે ખાલી વુમનના પેજને જ વાયરલ નથી કરતા, સાથે મેલના પેજને પણ અમે ગ્રો કર્યા છે. તમારે ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા પર ગ્રોથ માટે મેલ હોવું કે ફિમેલ હોવું કોઈ મેટર નથી કરતું. તો એના માટે પ્રોપર કન્ટેન્ટ, સ્ટ્રેટેજી અને મેથડ ફોલો કરવી પડે છે, અને એ મેથડ અમે ફોલો કરીએ છીએ. અને જો તમે મેન છો અને હજી પણ તમારું એવું માનવું છે કે હું મારા વિડીયોઝ ઇન્સ્ટાગ્રામ પર મૂકીશ તો મને કોણ ફોલો કરશે, મારા વિડીયોઝ કોણ જોશે, તો એ સૌથી મોટી તમારી ભૂલ છે. તમે સારા કન્ટેન્ટ સાથે તમને પ્રેઝન્ટ કરશો તો તમે 100% વાયરલ જશો, 100%. પણ તેના માટે સારા વિડીયો હોવા ખૂબ જરૂરી છે, કન્ટેન્ટ રિસર્ચ હોવું જરૂરી, સ્ટ્રેટેજી હોવી જરૂરી છે. એટલે જો તમને જાતે પર્સનલ બ્રાન્ડિંગ કરતા આવડે છે તો જાતે કરવું જોઈએ ને. એલ્સ તમારી પાસે ટાઈમ નથી, તમારી પાસે સ્ટ્રેટેજી નથી, તો તમે એક એજન્સીને હાયર કરી શકો. પણ એવી એજન્સીને વર્ક ના આપો જે ખાલી વિડીયોઝ પ્રોવાઈડ કરે છે. તમે આટલા વિડીયો આપી દીધા, તમારો એટલો ગ્રો થશે, પણ ગ્રો બધાને નથી મળતો. રાઈટ સ્ટ્રેટેજી ઉપર વર્ક કરવું પડે છે. ઘણી એજન્સી એક પેજને વાયરલ કરી દે છે અને પછી કહે છે અમે બધા પેજને વાયરલ કરી દઈશું. એની સૌથી મોટી ભૂલ છે. એનો પોર્ટફોલિયો ચેક કરો કે એને કેટલા ક્લાયન્ટના પેજ ગ્રો કર્યા છે. એવું નહીં કે એક ક્લાયન્ટને ગ્રો કર્યો છે તો એ સારું રિઝલ્ટ આપશે. એવરેજ ચેક કરો કે કેટલા ક્લાયન્ટને એને રિઝલ્ટ સારા આપ્યા છે. તો આ બધી વસ્તુ ચેક કરીને તમે ઇન્સ્ટાગ્રામ પર તમારી પ્રેઝન્સ વધારી શકો છો. અને જો તમારે પર્સનલ બ્રાન્ડિંગ કરવી છે અને તમે ડૉક્ટર છો, સીએ છો, લોયર છો, તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો.